તો કેમ છો બધા? આજે આપણે ધોરણ 9ની એક બહુ જ દમદાર કવિતા મરજીવ્યા વિશે વાત કરવાના છીએ. આ ખાલી એક કવિતા નથી, પણ હિંમત, સાહસ અને દૃઢ નિશ્ચયની એક એવી ગાથા છે જે આપણને ઘણું બધું શીખવી જાય છે. ચાલો ત્યારે શરૂ કરીએ આ સફર. આ કવિતાની શરૂઆત જ જુઓ, કેવા ગજબના શબ્દો છે. જાણે આંખ સામે આખું ચિત્ર આવી જાય છે નહીં? કેટલાક બહાદુર લોકો છે જેમના દિલમાં ઉત્સાહ ભરેલો છે. એમના પ્રિયજનોની આંખોમાં આંસુ છે, પણ એ આંસુ લૂછીને ડરને મનમાં ક્યાંય પાછળ છોડીને એ લોકો સમુદ્ર તરફ નીકળી પડ્યા છે. પણ સવાલ એ છે કે આટલા જોરદાર શબ્દો લખ્યા છે કોણે? અને આ કવિતા ખરેખર કહેવા શું માંગે છે? ચાલો આપણે આ કવિતાના મૂળ સુધી પહોંચીએ અને એને બરાબર સમજીએ. આ કવિતાને જેમણે શબ્દો આપ્યા છે એ છે કવિ પૂજાલાલ. એમની કલમમાં ખરેખર એક જાદુ હતો. સાદા શબ્દોમાં પણ એ હિંમત અને પ્રેરણાનો ભાવ ભરી દેતા હતા. મરજીવ્યા કાવ્યનો પ્રકાર છે સોનેટ, જેનો મતલબ થાય છે 14 પંક્તિની એક કવિતા. વિચારો, ફક્ત 14 લીટીમાં આટલી મોટી વાત કહેવી, એ જ તો કવિની કળા છે. હવે આ કવિતાનું નામ જ જુઓ, મરજીવ્યા. આ શબ્દમાં જ આખી કહાણી છુપાયેલી છે. મરજીવ્યા એટલે કે જે મરીને જીવે છે. જરા વિચારો તો, એવા લોકો જે પોતાના જીવને દાવ પર લગાવી દે છે, જાણે મૃત્યુના મુખમાં જઈને સફળતારૂપી મોતી લઈને પાછા ફરે છે. આ કોઈ સામાન્ય લોકો નથી, આ તો પોતાના સંકલ્પ પર અડગ રહેનારા યોદ્ધાઓ છે. તો ચાલો હવે એમની સાથે જ આ સફરની શરૂઆત કરીએ. જોઈએ કે એમણે સાગર તરફ પહેલું પગલું કેવી રીતે ભર્યું. તો એમના મનમાં શું ચાલી રહ્યું હશે? કોઈ ડર હતો? ના, બિલકુલ નહીં. કોઈ શંકા? જરાય નહીં. બસ એક જ ધૂન સવાર હતી, આગળ વધવાની. એમનામાં ઉત્સાહનો જાણે કે દરિયો ઉછળી રહ્યો હતો અને પોતાની તાકાત પર પૂરેપૂરો ભરોસો હતો. પણ જો, દરેક મોટી સફરની શરૂઆતમાં એક ભાવુક પળ તો આવે જ છે. એમના ઘરના લોકો આંખોમાં આંસુ લઈને એમને રોકવા માટે આવ્યા. એમની ચિંતા ખોટી નહોતી. એ લોકો કહેતા હતા, આવું સાહસ શું કામ કરો છો? શા માટે આમ જીવનને વેડફી નાખો છો? પણ મરજીવ્યા પર આ બધી શિખામણની કોઈ જ અસર ન થઈ. આ સ્ક્રીન પર જે તફાવત દેખાય છે ને, એ જ આખી કવિતાનો સાર છે. એક બાજુ પ્રિયજનોનો પ્રેમ છે, એમની ચિંતા છે, અને બીજી બાજુ મરજીવ્યાની આંખોમાં ઉત્સાહ અને અડગ નિશ્ચયની આગ છે. સાચો સાહસિક એ જ છે જે લાગણીઓથી ઉપર ઉઠીને પોતાના લક્ષ્યને વળગી રહે છે. અને હવે શરૂ થાય છે અસલી પરીક્ષા, આ સફરનો સૌથી મુશ્કેલ તબક્કો. ચાલો જોઈએ કે સમુદ્રના એ ભયાનક ઊંડાણમાં એમની સાથે શું થાય છે. અહીંથી કહાની એકદમ રોમાંચક બને છે. અને લો, તેઓ પહોંચી ગયા સમુદ્ર કિનારે. પણ આ કોઈ શાંત રમણીય દરિયો નહોતો. ના, આ તો જાણે એક વિકરાળ દાનવ હતો, જે ગુસ્સામાં ગર્જના કરી રહ્યો હતો અને પોતાના ઊંડાણમાં ન જાણે કેટલાય ભયાનક રહસ્યો છુપાવીને બેઠો હતો. આ પંક્તિઓ સાંભળીને તો રૂંવાળા ઊભા થઈ જાય, ખરું ને? જરા કલ્પના કરી જુઓ, પાણીનું એવું ઊંડાણ જ્યાં સૂરજનો પ્રકાશ પણ પહોંચી શકતો નથી. ચારે બાજુ ફક્ત ઘોર અંધારું, એટલી બધી શાંતિ કે જાણે મોતની ચાદર ઓઢીને સૂઈ ગયું હોય. તો અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે. આટલું બધું જોખમ, મોતનો ડર, ઘોર અંધારું, આ બધું હોવા છતાં એવી તો કઈ તાકાત હતી જે એમને આગળ ધકેલી રહી હતી? એ લોકો પાછા કેમ ન વળ્યા? અને મિત્રો, હવે આવે છે એ ક્ષણ જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા. એ ક્ષણ જેણે આખી બાજી પલટી નાખી. ચાલો આ કહાનીના સૌથી રોમાંચક ભાગ પર પહોંચીએ. અને એમની હિંમતનું પરિણામ? જીત! હા, એક ભવ્ય જીત. જે અંધારામાં એ લોકો મોતને શોધવા નહોતા ગયા, પણ જીવનનો ખજાનો શોધવા ગયા હતા. અને એમને મળ્યો મણિ મોતીનો અખૂટ ભંડાર. આ પંક્તિઓ છે ને, એ એમની જીતનો જયઘોષ છે. એમણે સમુદ્રના તળિયાને હરાવી દીધો, એના ભયને ખૂંદી વળ્યા અને એ અમૂલ્ય મોતી મેળવી લીધા. અને જ્યારે એ લોકો જીતની બૂમો પાડતા બહાર આવ્યા, ત્યારે એમના હાથમાં માત્ર મોતી નહોતા, એ તો એમના સાહસનો જીવતો જાગતો પુરાવો હતો. પણ આ બધું થયું કેવી રીતે? આટલી મોટી સફળતા મળી કેવી રીતે? જવાબ છે આ એક નાનકડા આંકડામાં. એક લક્ષ્ય, એક જ નિશ્ચય અને એક અડગ ધ્યાન. જ્યારે તમારી બધી જ શક્તિ કોઈ એક જ કામ પર લાગે ને, ત્યારે અશક્ય કામ પણ શક્ય બની જાય છે. આ નંબર 1 એ જ એકાગ્રતાની શક્તિ છે. જુઓ, આ કહાની ખાલી દરિયામાં ડૂબકી મારીને મોતી લાવવાની નથી. ના, આનાથી કંઈક ઘણું વધારે છે. તો ચાલો
હવે આ કવિતાના સૌથી ઊંડાણમાં જઈએ અને સમજીએ કે એ આપણને જીવન વિશે શું શીખવે છે. તો આખી કવિતામાંથી આપણે શું શીખી શકીએ? સાર શું છે? ચાલો એના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરીએ. પહેલી વાત, જીવનમાં કંઈક મોટું મેળવવું હોય તો સાહસ તો કરવું જ પડે. બીજી, મનમાં પાક્કો નિશ્ચય હોય તો જ સફળતા મળે છે. ત્રીજું, જે પોતાના ડરને જીતી લે છે, જીત હંમેશા એની જ થાય છે. અને સૌથી અગત્યની વાત, મોટામાં મોટો ખજાનો હંમેશા મોટામાં મોટું જોખમ ઉઠાવ્યા પછી જ મળે છે. તો આ કવિતા પૂરી થાય છે, પણ એક સવાલ આપણા મનમાં છોડી જાય છે. આપણા બધાના જીવનમાં એવું કોઈક લક્ષ્ય હોય છે, જે આ મણિમોતી જેવું હોય છે, જેને પામવા માટે આપણે પણ આપણા ડરના દરિયામાં ડૂબકી મારવી પડે છે. તો સવાલ એ છે કે શું આપણે એ ડૂબકી મારવા માટે તૈયાર છીએ? આ સવાલ પર જરૂર વિચારજો.